ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આગળનો બીજો એક દાખલો ગણી નાખીએ. શ્રી પંકજ 32 વર્ષ અને 6 મહિના માટે નોકરી કરે છે. 31 માર્ચ 2019ના રોજ નિવૃત્ત થઈ. જો આમાં તમને બે વસ્તુ આપી દીધી. એક તો નિવૃત્તિની તારીખ આપી દીધી. નિવૃત્તિની તારીખ કઈ આપી જુઓ તો તમને આપી 31 માર્ચ 2019. ઓકે, નોકરીના વર્ષ તમને આપી દીધા. નોકરીનો સમયગાળો કેટલા રૂપિયા આપ્યો? 32 વર્ષ અને 6 મહિના. ઓકે, પછી આગળ તમને કીધું ગ્રેચ્યુઇટીની રકમ, એટલે કે મળેલ ગ્રેચ્યુઇટી કેટલા રૂપિયા થશે? તો મળેલ ગ્રેચ્યુઇટી આપી 12,33,667. પછી આપણે આગળ વધીએ. નિવૃત્તિના આગળના 10 માસનો, જો આગળના 10 માસનો સરેરાશ પગાર તમને જો બધી માહિતી અને તૈયાર આપી દીધી. સરેરાશ પગાર રૂપિયા કેટલા હતો? તો કે 50,000 રૂપિયા હતો. ઓકે, પછી તમને માહિતી આપી તો બીજી કોઈ માહિતી નથી. છેલ્લે એક વધારાનો પ્રશ્ન પૂછ્યો, જો 8 લાખ રૂપિયા ગ્રેચ્યુઇટી મળી હોત તો પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોત? બરાબર, એવો એક ક્વેશ્ચન કરેલો તમને. તો આપણો અહીંયા આગળ તમને ક્લિયર કટ એક વસ્તુ તમને અહીંયા તમારે દરેક દાખલામાં ગ્રેચ્યુઇટીમાં જોવાનું રહેશે કે ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન થયું છે. પહેલો પ્રશ્ન એ બરાબર. એટલે અહીંયા આગળ આપણે ક્લિયર કટ દાખલામાં કોઈ જગ્યાએ લખ્યું જ નથી ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન થાય છે એવું કોઈ જગ્યાએ દાખલામાં મેન્શન નથી. એટલે તમારે શું સમજવાનું? ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન થતું નથી. એટલે અહીંયા પહેલાં હું લખી નાખું છું. તમારે એક જજમેન્ટ તો લેવું પડે, ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન થયેલ નથી. ઓકે, તો કર મુક્તિ કઈ રીતે? તો કે કર મુક્તિ નીચેનામાંથી જે ઓછું હોય તે. ઓકે, તો પહેલો ક્રાઇટેરિયા આપણને બધાને ખબર 10 લાખ રૂપિયા, કારણ કે જ્યારે પાલન ન થતું હોય ત્યારે 10 લાખ રૂપિયાનો ક્રાઇટેરિયા. બીજું મળેલ ગ્રેચ્યુઇટી. તો મળેલ ગ્રેચ્યુઇટી કેટલી છે? તો કે મળેલ ગ્રેચ્યુઇટી છે એ 12,33,667 છે. અને ત્રીજું તમને ફોર્મ્યુલા આપેલી છે, સરેરાશ 10 માસનો પગાર, એટલે કે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર, બીજો ગુણ્યા ક્રાઇટેરિયા 1/2 અને એને ગુણ્યા નોકરીના વર્ષ. બરાબર. હવે અહીંયા આગળ છેલ્લા 10 મહિનાનો પગાર 50,000 છે સરેરાશ, 1/2 અને એને ગુણ્યા નોકરીના વર્ષમાં. ખાસ યાદ રાખજો, અહીંયા આગળ મહિના ગમે એટલા હોય તમારે ધ્યાનમાં લેવાના નથી, માત્ર વર્ષ જ ધ્યાનમાં લેવાના છે. અહીંયા 6 મહિના આપે, 9 મહિના, 10 મહિના અથવા તો ગમે એટલા મહિના એ લખે, તમારે મહિના કન્સિડર કરવાના નથી. 2 મહિના કે 4 મહિના કે કાંઈ ફેર ન પડે. અહીંયા માત્ર 32 વર્ષ જ ધ્યાનમાં લેવાના. જ્યારે આગળની સિચ્યુએશનમાં શું હતું? આગળની સિચ્યુએશનમાં એ ક્લિયર હતું, 6 મહિના કરતાં વધારેનો સમય હોય તો 1 વર્ષ એડ થઈ જતું હતું અને ઓછું હોય તો ધ્યાનમાં લેતા નહોતા. ઓકે, એટલે અહીંયા 32 વર્ષ. તો હવે જોઈએ તો એમાં રકમ આવે છે 8 લાખ રૂપિયા. આ ત્રણમાંથી જે ઓછું હોય ધ્યાનમાં લેવાનું. એટલે પહેલો ક્રાઇટેરિયા 10 લાખ રૂપિયા છે, બીજો ક્રાઇટેરિયા 12,33,667, ત્રીજો ક્રાઇટેરિયા 8 લાખ રૂપિયા. ઓકે, તો અહીંયા મારે કરપાત્ર ગ્રેચ્યુઇટી ગોતવા માટે નાની એવી ગણતરી કે ભાઈ મળેલ ગ્રેચ્યુઇટી માઇનસ કર મુક્ત ગ્રેચ્યુઇટી. આ ત્રણમાં ઓછામાં ઓછું કયું છે? તો કે 8 લાખ રૂપિયા. ઓકે, એટલે મળેલ ગ્રેચ્યુઇટી હતી 12,33,667, એમાંથી 8 લાખ માઇનસ કરો. ઓકે, તો 4,33,667 આવે કરપાત્ર ગ્રેચ્યુઇટી. ઓકે,
હવે જો દાખલામાં બીજો એક પ્રશ્ન પણ તમને છેલ્લે કરેલો છે કે જો મળેલ ગ્રેચ્યુઇટી 8 લાખ હોય, મળેલ ગ્રેચ્યુઇટી 8 લાખ હોય તો એટલે કે અહીંયા આગળ 12 લાખની બદલે તમારા 8 લાખ લખેલા હોય તોય તે કરમુક્ત રકમ કેટલી થશે? 8 લાખ જ થશે. તો તમારે ઈ પ્રમાણે ગણતરી કરવા જાઓ તો મળેલ ગ્રેચ્યુઇટી 8 લાખ હોય, એમાંથી કરમુક્ત ગ્રેચ્યુઇટી 8 લાખ બાદ કરો તો બધી જ ગ્રેચ્યુઇટીની રકમ છે એ કરપાત્ર ગ્રેચ્યુઇટીની રકમ છે એ કેવી થઈ જાય? 0 થઈ જાય. તો કોઈ પણ પ્રકારની ગ્રેચ્યુઇટી કરમુક્ત થઈ જાય. બરાબર? જો 8 લાખ રૂપિયા મળેલ હોય તો આ એનો જવાબ છે. બરાબર? 8 લાખ મળ્યા હોય તો એમાંથી બાદ કેટલા થશે? 8 લાખ હતે તો કરપાત્ર ગ્રેચ્યુઇટી કેવી થઈ જાય? 0 થઈ જાય. ઓકે, એટલે આપણે આ બીજો દાખલો પણ તમારો આ રીતે અહીંયા આપણે પૂરો કર્યો છે ગ્રેચ્યુઇટીનો. ઓકે, તો હવે ત્રીજો દાખલો છે આજે આપણે નથી ભણતા, નેક્સ્ટ લેક્ચર આવે એમાં હવે તમને આ ત્રીજો દાખલો કરાવીશ. પણ આ બંને દાખલા એક વખત ફરીથી તમારે ઘરે ચેક કરી લેવા પડશે અને એનું મટીરિયલ છે એ તમારી આગળ અવેલેબલ જ છે. તો સહેજ જોઈને એની ઉપર નજર નાખજો. આ જો આપણે પગારની આવકનો આ પહેલો ઓફિશિયલ પોઈન્ટ છે એ ભણ્યા. બરાબર? આવા પોઈન્ટ ઘણા બધા આવશે. હજી ગ્રેચ્યુઇટી છે, પછી પેન્શન આવશે. ઓકે, એના પછી આપણે બધી એમાં ભથ્થાની ગણતરીઓ આવશે. ભથ્થા પછી બધી સવલતોની ગણતરીઓ આવશે. તો ઘણી બધી વસ્તુઓ આ ચેપ્ટરમાં ભેગી થશે. બરાબર? તો બીજું તમારે આમાં કાંઈ નથી કરવાનું, એક એક પોઈન્ટને સરસ રીતે ક્લિયર કરતા જવાનો છે. આનો એક જ રસ્તો. બરાબર? આનું આ ચેપ્ટરનું થોડુંક કેવું છે, આ ચેપ્ટરનું થોડુંક વિડીયો ગેમ જેવું. બરાબર? એક એક સ્ટેજ છે એ ક્લિયર કરતા જવાનું રહે. બધું એકારે નહીં થાય. અત્યારે ગ્રેચ્યુઇટી છે, તમે આને ગ્રેચ્યુઇટીને પરફેક્ટલી ભણી લ્યો. એક વખત એ ગ્રેચ્યુઇટી પૂરી થઈ જાય એટલે તરત પેન્શનના નિયમો આવે તો પેન્શન ભણી લ્યો. પેન્શન મળી જાય પછી તરત જ તે ભથ્થાઓ આવે તો ભથ્થા ભણી લ્યો. એમ બધું સ્ટેપ બાય સ્ટેપ તમે ભણી લેશો તો છેલ્લે આખો દાખલો ગણવાનો આવે, આ બધી વસ્તુઓ ભેગી થાય એવો. તો એમાં તમને બહુ વાંધો ન આવે, પણ નિયમો બધા આવડતા હોવા જોઈએ. જો અહીંયા આગળ ગ્રેચ્યુઇટીના બંને નિયમો મેં તમને આજે એક્સપ્લેન કર્યા અને બંનેના આપણે દાખલાય ગણ્યા. તો એ આપણી જવાબદારી છે કે તમે એને વ્યવસ્થિત રીતે સ્ટડી કરો. જો આમાં તમે ભણશો નહીં અથવા ધ્યાન નહીં આપો તો આ દાખલો શીખવો બહુ અઘરો પડી જાય. એટલે જેટલું આવતું જાય એટલું કટકે તમને એમ હોય કે હું છેલ્લે કરી નાખીશ, તો આ વસ્તુ છેલ્લે ભેગી થતી નથી. અત્યારે સમય છે, અત્યારે જ શાંતિથી આપણે ભણી લેવું જોઈએ. બરાબર? એ આપણા માટે સૌથી એડવાઇઝેબલ વસ્તુ છે. તો એક્ઝામમાં માર્ક પણ આપણા સારા આવશે. ઓકે, તો આજનું લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ઓકે, ચાલો આવજો. છતાંય કાંઈ ડાઉટ હોય તો ગૂગલ મીટમાં તો આપણે આ શનિવારે તો આપણે મળીએ જ છીએ. બરાબર?